નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવી છે સીએસએમ ટેકનોલોજીસ લિમિટેડના આઈપીઓ વિશે। આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશો, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। સૌપ્રથમ ટૂંકમાં જાણી લઈએ કંપનીના બિઝનેસ એટલે કે કંપની શું ધંધો કરે છે। તો સીએસએમ ટેકનોલોજીસ લિમિટેડ એ મુખ્યત્વે સરકારી વિભાગો અને ખાનગી ક્ષેત્રમાં અત્યાધુનિક ડિજિટલ સોલ્યુશન્સ અને સોફ્ટવેર બનાવતી એક જાણીતી આઈટી કન્સલ્ટિંગ કંપની છે। આ કંપની માઇનિંગ, એગ્રીકલ્ચર, હેલ્થકેર, ટુરિઝમ અને એજ્યુકેશન જેવા 10 અલગ અલગ મહત્વના બિઝનેસ સેક્ટરમાં કાર્યરત છે। કંપની આ તમામ ક્ષેત્રોમાં મેનેજમેન્ટને સરળ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને ડેટા એનાલિટિક્સ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કસ્ટમાઇઝ સોફ્ટવેર, પ્લેટફોર્મ અને સિસ્ટમ ડિઝાઇન કરવાનું તેમજ તેના ઓપરેશન અને મેન્ટેનન્સ સંભાળવાનું એન્ડ ટુ એન્ડ કામ કરે છે। એટલે તમને લગભગ ખ્યાલ જ આવી ગયો છે કે આ કંપની એક આઈટી કન્સલ્ટિંગ કંપની છે। વાત કરી લઈએ આઈપીઓના ટાઈમ ટેબલની, તો 24 તારીખથી શરૂ થઈ ગયો છે, 29 તારીખે પૂરો થશે। 107 થી 113 રૂપિયાની પ્રાઇસ બેન્ડ છે, 132 શેરની લોટ સાઇઝ છે અને 145.78 કરોડનો 100% ફ્રેશ ઇસ્યુ છે। વાત કરીએ અરજીઓની, તો સ્મોલ એચએનઆઈમાં 1839 શેરની અરજી કરવાની રકમ થાય, અરજી શેર કરવાની ગણતરી થાય, રકમ થાય 2,08,824। બિગ એચએનઆઈમાં અરજી કરવી હોય તો તમારે 8,976 શેરની અરજી કરવી પડે, રકમ થાય 10,14,288। અરજીઓની સંખ્યાની વાત કરીએ તો આઈપીઓ નાનો છે તેથી રિટેલર માટે 33,863 અરજીઓ, સ્મોલ એચએનઆઈમાં 346 અરજીઓ અને બિગ એચએનઆઈમાં 691 અરજીઓ નામત રાખવામાં આવેલી છે। હવે જલ્દીથી વાત કરી લઈએ કંપનીની નાણાકીય પરિસ્થિતિની, તો કંપનીનો રેવન્યુ અને નફાનો ગ્રોથ જોતા ફાઇનાન્શિયલ પરફોર્મન્સ ઘણું પ્રોગ્રેસિવ અને જોરદાર દેખાય છે। કંપનીની ઓપરેટિંગ રેવન્યુ જે 2023માં 160 કરોડ હતી તે 2024માં વધીને 196 કરોડ, ટોટલ 198 કરોડ અને 2025માં 199 એટલે કે 200 કરોડ જેટલી પહોંચી ગઈ છે। આ કમાન્ડની સામે કંપનીનો ચોખ્ખો નફો 2023માં 15.82 કરોડ હતો, જે 2024માં 12.55 કરોડ થયો, થોડો ઘટ્યો અને 2025માં 14 કરોડ જેટલો થયો હતો। સૌથી મહત્વની બાબત એ છે કે ચાલુ નાણાકીય વર્ષ 2026ના માત્ર 9 મહિનાના ગાળામાં જ કંપનીએ ઓલરેડી 165.52 કરોડની રેવન્યુ, ટોટલ ઇન્કમ 167 કરોડ કમાઈ લીધી છે અને 14.70 કરોડનો શાનદાર નફો પણ કમાઈ લીધો છે, જે અગાઉ આખા વર્ષના 2025ના નફાને પણ વટાવી ગયો છે। હવે વાત કરીએ કે આપણે જેમ આગળ વાત કરી કે આઈપીઓ 100% ફ્રેશ ઇસ્યુ છે, તો આઈપીઓ દ્વારા પૈસા જે આવશે એકત્રિત થનારા ભંડોળનો શું ઉપયોગ કરશે, તો કંપની ભંડોળનો ઉપયોગ મુખ્યત્વે 3 ઉદ્દેશ્ય માટે કરવા માંગે છે। તેમાં સૌથી મોટો હિસ્સો કંપનીની રોજબરોજની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે એટલે કે વર્કિંગ કેપિટલ ફંડિંગ માટે 56 કરોડ ખર્ચવામાં આવશે, જેમાંથી 33 કરોડ 2027 અને 23 કરોડ 2028 ડેપ્લોય કરાશે। બીજા મહત્વના ઉદ્દેશ્ય હેઠળ કંપની પોતાના પરનું દેવું ઓછું કરવા માટે વિવિધ બેંક લોનની વહેલી ચૂકવણી અથવા આંશિક કે પુનઃ ચૂકવણી માટે 2027માં જ 22.63 કરોડનો ઉપયોગ કરશે। ત્રીજા ઉદ્દેશ્ય તરીકે બાકી બચેલી રકમનો ઉપયોગ ભવિષ્યના બિઝનેસ વિતરણ માટે, અજાણી કંપનીનું એક્વિઝિશન, વ્યૂહાત્મક પહેલનો સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે, જેમાં નિયમ મુજબ આ બંને હેતુનો સંયુક્ત ખર્ચ ઇસ્યુની કુલ રકમના 35%થી વધુ નહીં। આ ઉપરાંત પબ્લિક લિસ્ટિંગ થવાથી કંપનીના શેર બજાર ઉપર લિસ્ટિંગનો લાભ મળવાની સાથે માર્કેટમાં તેની બ્રાન્ડ ઇમેજ અને વિઝિબિલિટીને વધુ મજબૂત બનાવશે। હવે વાત કરી લઈએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની, તો સારી બાબતોથી શરૂઆત કરીએ તો માઇનિંગ અને એગ્રીકલ્ચર જેવા 10 સરકારી વર્ટિકલ્સમાં એઆઈ અને ક્લાઉડ આધારિત કામગીરી કરે છે અને સરકારી ક્ષેત્રે મજબૂત પકડ છે। આ કંપની સામે હરીફાઈ ઘણી અઘરી છે, કારણ કે નવા ખેલાડીઓ માટે સરકારી ટેન્ડર જીતવા અઘરા છે। ત્રીજું છે ગ્લોબલ નેટવર્ક છે, ભારત ઉપરાંત આફ્રિકાના દેશો તેમજ કેનેડા અને અમેરિકા જેવા વૈશ્વિક બજારોમાં બિઝનેસ વિસ્તરણ ચાલી રહ્યું છે। ચોથું છે કે મેનેજિંગ ડિરેક્ટર પ્રિયદર્શી પાની પાસે આઈટી સેક્ટરનો 28 વર્ષથી વધુનો અનુભવ છે। અને પાંચમું છે કે આખા ફ્રેશ ઇસ્યુ છે, 146 કરોડનો સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે। વાત કરીએ નબળી બાબતોની, તો સરકારી ઓર્ડર ઉપર વધુ પડતો આધાર છે। કંપનીની આશરે 74% જેટલી રેવન્યુ માત્ર સરકારી ટેન્ડરો ઉપર નિર્ભર છે। બીજું છે કે કંપની કુલ કમાણીનો આશરે 73% જેટલો મોટો હિસ્સો માત્ર ઓડિશા રાજ્યમાંથી આવે છે। ત્રીજું છે કે ભારતનું એક પણ મ્યુચ્યુઅલ ફંડ એન્કર બુકમાં સામેલ નથી, આખી એન્કર બુક માત્ર 2 વિદેશી ફંડો વચ્ચે જ સીમિત છે। ચોથું છે ટોપ 10 ગ્રાહકો જ કંપનીની કુલ આવકમાં આશરે 84% જેટલો સિંહ ફાળો ધરાવે છે। અને પાંચમું છે કે ચોપડે જોરદાર નફો હોવા છતાં માર્કેટમાં પૈસા અટવાયેલા હોવાથી હાથ ઉપર રોકડા નેગેટિવ છે। હવે ફાઇનલ વાત કરી લઈએ કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં, તો તમામ મજબૂત અને નબળા પાસાનો અભ્યાસ કર્યા પછી સ્પષ્ટ વ્યૂ એ જ રહેશે કે જે રોકાણકાર મિત્રો બજાર અને કંપનીનું ઊંચું જોખમ લેવા સક્ષમ હોય તેઓ પોતાના પર્સનલ રિસ્ક ઉપર નાના મોટા લિસ્ટિંગ અથવા લાંબા ગાળાના હેતુ માટે આઈપીઓમાં અરજી કરવાનું વિચારી શકે, પરંતુ મર્યાદિત મૂડી ધરાવતા અને સુરક્ષિત રોકાણ કરવા ઈચ્છતા રોકાણકાર મિત્રોએ એન્કર બુકની નબળાઈ, નેગેટિવ કેશ ફ્લોને ધ્યાનમાં રાખીને ઇસ્યુથી દૂર રહેવું કે સ્કીપ કરવો હિતાવહ રહેશે। કૃપા કરીને નોંધ લેજો કે શેર બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધે છે, સેબીના નિયમો અને માર્ગદર્શિકા અનુસાર
કોઈ પણ આઈપીઓમાં નાણાં રોકતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી અનિવાર્ય છે અને તમામ જોખમી પરિબળોનું જાતે વિગતવાર અભ્યાસ કરવો પણ જરૂરી છે. આ અમે કોઈ ખરીદ વેચાણની સલાહ કે આઈપીઓમાં અરજી કરવાની કે ન કરવાની સલાહ નથી આપતા, પણ અમારું મંતવ્ય રજૂ કરીએ છીએ અને વગત રીતે અરજી કરવાના નથી. તમારો નિર્ણય તમારી મરજી મુજબ લેવો. તો આ સીએસએમ ટેકનોલોજીસના આઈપીઓનું વિશ્લેષણ ટૂંકમાં કેવું લાગ્યું તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. છતાં પણ ઇસ્યુ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછજો. આભાર. જોડાયેલા રહેજો.